तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितमेन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितमेन भूतले स्वयं रूपं रामयं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सर्वगुणात्मकं सजीवं सावधेतं सावधूतं सजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सरललितां श्रीविशाखापदांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपीकान्त राधाकान्त नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी कृष्णानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुकृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। तो भगवद गीता જે સાપ્તાહિક પોસ્ટર છે સપ્તાહમાં એકવાર વીકલી પ્રોગ્રામમાં તમારું બધાનું સ્વાગત છે। બધા નજીક આવી જાવ, પછાડીનો મેચ બધા ગભરાય એટલે પછાડી મારું કવર એટલું બોલું હોય એટલે બધા થોડી ઊંઘ આવી જાય એટલે લોકો ઊંઘવા માટે પછાડી જાય હે આગળ આવી જાઓ એકદમ કઈ નહીં તમે આગળ આવી જાઓ, હું લાકડી મારીને જગાડીશ નહીં તમને। આગળ જગ્યા ભરો, આગળ જગ્યા ભરો, આગળ જગ્યા ભરો, આગળ જગ્યા ભરો બધા। અને જેન્ટ્સ બધા આજે આગળ તમે પણ આવી જાઓ બધા નજીક આવો। હજી પૂરી પછાડીથી બધા ઉભા થઈ તો ઓનલાઈન છેલ્લેથી આ વચ્ચેથી જગ્યા ભરી દે। કેમ ઉભા રહીને આદેશનું પાલન કેમ નથી કરતા હે? તો ગયો અધ્યાય આપણે પતાવ્યો, બીજો અધ્યાય હે શું હતો? ગીતાનો સાર અને બીજા તત્વચિંતકો જે છે અલગ અલગ તત્વચિંતકો તેના દ્વારા એને તેનું નામ શું આપવામાં આવ્યું છે? સાંખ્ય યોગ। બીજો અધ્યાય છે સાંખ્ય યોગ, ગીતાનો સાર। પહેલો અધ્યાય છે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ અથવા બીજા તત્વચિંતકો જે છે એને નામ આપે છે અર્જુન વિષાદ યોગ। શું છે? અર્જુન વિષાદ યોગ। હવે છે ત્યાર પછી સાંખ્ય યોગ, ગીતાનો સાર, અને હવે છે કર્મ યોગ। આપણે બીજો અધ્યાય જોઈશું। તો બીજા અધ્યાયમાં ભગવાન 39મા શ્લોકથી 53મા શ્લોકમાં બુદ્ધિ યોગની વાત કરે છે। શેની વાત કરે છે? બુદ્ધિ યોગ। અને બુદ્ધિ યોગમાં બુદ્ધિ એટલે શું? સમજણ। એ સમજણ કેળવવાની એની પહેલા સાંખ્ય યોગ કીધો ભગવાને। સાંખ્ય યોગ એટલે તમે લોકો ઉઠીને આવ્યા નહીં આ લાઈન આગળ આવી જાઓ, પછાડી ઉઠીને આવી જાઓ, વચ્ચે એમ જ રહી એટલે પછાડી વાળા આગળ આવી જાય। પછાડી કોણ જાણે છે ને? ડોક્ટર ને બધા એ આગળ આવી જાઓ। જગ્યા ખાલી છે, બહુ બધી। ઓકે, હવે ટેબલ પછાડી 5 જ નામ એ 4 1 2 3 4 તો આ ટેબલ પણ અહીંયા છે હે એટલે એ કેવો ટેબલ છે? તો બીજો અધ્યાય જે છે એમાં પેલા સાંખ્ય યોગની વાત કરે। શું યાર સાંખ્ય યોગમાં શું કે એ જ્ઞાન એ વિશ્લેષણ કરવાનું છે કે આ શરીરનું સાર શું છે।
શરીરનો સાર. આ શરીરનો સાર શું છે? આત્મા. શું છે? આત્મા. આ શરીર કંઈ પણ કામમાં કરી શકે આત્મા વગર. સાર છે ને શરીરનો સાર. એટલે વ્યક્તિએ બુદ્ધિ લગાવવાની છે કે હું શરીર નથી, આત્મા છું. આત્મા શું છે? એક આધ્યાત્મિક સ્થૂલિક વસ્તુ છે. શું છે? આધ્યાત્મિક સ્થૂલિક વસ્તુ છે. તો એનો આ જગત સાથે કશું લેવા દેવા નથી. એટલે મારું જે પણ કાર્ય હોય તે શેના સંબંધમાં હોવું જોઈએ? શરીરના સંબંધમાં કે આત્માના સંબંધમાં? આ બે વસ્તુનો જો ભેદ કરતા ના આવડે ને, આધ્યાત્મિકતામાં પ્રગતિ ન થાય કોઈ પણ વ્યક્તિ. શરીર અને શરીરમાં બેસેલો જીવ આત્મા હું, જેને હું કહીએ છીએ આપણે, તે બે વસ્તુમાં તફાવત કરતા બધાને આવડવું જોઈએ. ત્યાંથી આધ્યાત્મિક જીવનની શરૂઆત થાય. એ જ્યાં લગી ન સમજ પડે, આપણે કહીએ આ મારો છોકરો, આ મારી પત્ની, તો એ મારી પત્નીના શરીરની પત્ની છે. ખરેખર હું પોતે આ શરીર નથી. મારો હાથ, મારી આંખ, મારી કાન, મારો નાક, મારું માથું, તો હું અને મારું માથું અલગ છીએ. હું અને મારું શરીર અલગ છીએ. આપણે જોયું ને તો એ જે હું છું તે હું અને શરીર છે તે અલગ છે. તો શરીરના સંબંધમાં પત્ની કોણ છે? શરીરની અંદર લગ્ન કર્યા. બાળક કોણ છે? શરીરમાંથી ઉત્પન્ન થયું છે. એનો દેશ શું છે? શરીરના સંબંધમાં છે. તો એ બધું જે છે એની સાથે વાસ્તવમાં મારું કંઈ લેવા દેવા નથી. જેવી રીતે સપનું આવે અને સપનામાં આપણે ગુલાબજાંબુ ખાતા હોય, મસ્ત મસ્ત મજા કરતા હોય, મજા આવી જાય. ધારો કે આંખ ખુલી જાય એટલે કશું હાથમાં હોય ને જીવ, એટલે સપના સાથે આપણે કશું લેવા દેવા હતી. રાઈટ ઓર રોંગ? તો એવી જ રીતે આ જે સપનું છે 60-70 વર્ષ ચાલે. કેટલા વર્ષ ચાલે? 60-70 વર્ષ ચાલે. અને જે 60-70 વર્ષ પછી જોઈએ તો આપણે આ ખાધું, મજા આવી, ફરવા ગયા, ટ્રેકિંગ કર્યું, એડવેન્ચરસ લાઈફ જીવવા, બહુ રોમાંચદાયક, માન આપ્યું, સન્માન આપ્યું, મારી વાહવાહી ગઈ, મજા આવી. પણ આ મૃત્યુ આવે, બધું ગાયબ થઈ જાય. જેમ કે સપનામાંથી આપણે જાગૃત અવસ્થામાં આવીએ, બધું ગાયબ થઈ જાય. તેવી જ રીતે આપણે જાગીએ, એવી રીતે મૃત્યુ આવે, બધું ગાયબ થઈ જાય, કશું રહેતું. એટલે બુદ્ધિ એ લગાવવાની છે કે જો આ રીતની પોઝિશન હોય તો મારે બુદ્ધિ શેના માટે કાર્ય કરવું જોઈએ? ખ્યાલ છે? હું એક આત્મા છું. મારું ઓરિજિનલ શરીર આત્માનું છે. ભગવાનના ધામમાં આપણું શરીર શેનું છે? આત્માનું શરીર છે. તો એ શરીર પાછું મેળવવા માટે મારે કાર્ય કરવાનું છે. એ બુદ્ધિ યોગનું સમજણ છે. એ સમજણ બુદ્ધિ યોગી છે. તો એ સમજણ કેળવવા માટે શું કરવાનું છે? આ જગતનો જે ભોગની વૃત્તિ છે, આ જગતમાં મારી સારું ઘર બની જાય, સારી છોકરીઓ મળી જાય, મારા સારા લગ્ન થઈ જાય, મારી વાહવાહી થઈ જાય, જો એમાં રચ્યા પચ્યા રહીએ આપણે તો પાછો જન્મ થાય, બંધન ઉત્પન્ન થાય. શું થાય? પાછો અહીંયા જન્મ થઈ જાય. અને એક શરીર છોડીને બધું તૂટી ગયું હોય એટલે બીજું શરીર મળશે, ત્યાં બધું મેળવશું, ત્યાં બધું છૂટી જશે. ખ્યાલ આવે છે વાત? તો મારે આ વસ્તુ માટે કામ નહીં કરવાનું. એટલા માટે ભગવાન કે દૂરે નહીં આવ રણતરમાં બુદ્ધિ યોગા ધનંજયા. ભગવાન શું કહે? શું કહે? બોલો. દૂરે નહીં આવ રણતરમાં બુદ્ધિ યોગા ધનંજયા. ઉદ્ધવ શરણં વિચ્છા બુદ્ધિ વાપર અને જે નિંદનીય કાર્ય છે એને દૂર ફેંકી દે. એ નિંદનીય કાર્યમાં રચ્યું પચ્યું ના રહે, એને દૂરથી ધક્કો મારજે. મારે આવા કાર્યમાં રચ્યા પચ્યું રહેવું જ નથી. ભગવાન એવું ભગવદ ગીતાના બીજા અધ્યાયના 49મા શ્લોકમાં ઓકે. હવે અર્જુન ત્યારે એમ સમજ્યો કે નિંદનીય કાર્ય શું કહેવાય? કે આ સગાઓને મારવા,
ભીષ્મ પિતામહને મારવા, દ્રોણાચાર્ય મારા ગુરુ છે તેને મારવા, મારા દાદા ભીષ્મ પિતામહ છે તેને મારવા, મારા ભાઈઓ છે, કાકાના ભાઈઓ છે તેને મારવા, એમાં બધા જમાઈઓ સામેલ થયા છે એ બધાને મારવા, આ બધાને મારીને રાજ્ય મેળવવું એ નિંદનીય કાર્ય છે. એમ અર્જુન સમજી રહ્યો છે. બરાબર ને? પણ ભગવાન શું કહી રહ્યા છે? નિંદનીય કાર્ય એ છે કે પોતાના માટે ભોગની વૃત્તિ ડેવલપ કરવી. અર્જુનની વૃત્તિ શું હતી કે આ બધા જીવતા રહેશે તો મને રાજ્ય જે મળશે એમાં આનંદ મળશે. આ બધા મરી જશે તો હું મને બતાવીશ કે હું રાજ્યનો ભોગ કરી રહ્યો છું. ખ્યાલ આવે ને? એટલે ભગવાનની સંતુષ્ટિ નહીં જોઈ રહ્યો, પોતાની સંતુષ્ટિ જોઈ રહ્યો છે. ભગવાનનો પ્લાન હતો આ બધાને ભેગા કરી ધરતી પર બોજ ઉઠાવી દેવો. ખ્યાલ આવે છે વાતને? બરાબર ક્લિયર થાય છે ને વાત? તો એ ભગવાન કૃષ્ણનો પ્લાન છે. આ બધા અસુરિક રાજાઓ ભેગા થયા છે. આસુરિક રાજા એટલે શું? ભગવાનની સાથે સૂરમાં સૂર ન મળે એને અસુર કહેવાય. મિલે તાલ મેરા તુમ્હારા, મેરે સૂર મેરા તુમ્હારા, એવું કઈ છે ને પેલું? શું નામ છે બોલો જોરથી ગીત? મિલે સૂર તો સૂર બને તમારા. એવું પેલા ભાઈ ગાયું રહેમાને. એ આ રહેમાનનું ગાયેલું છે ને? ઓકે, જેણે ગાયું છે. તો એવી રીતે ભગવાનનો જે પ્લાન છે એ પ્લાન સાથે આપણો પ્લાન મળે તો આપણે સૂર કહેવાય. શું કહેવાય? સૂર. સૂરને કહેવાય દેવતાઓ પણ. અને ભગવાનનો જે પ્લાન છે એને પ્લાન ન મેળવે તો આપણે કહેવાય અસુર. ન માં દુષ્કૃતનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમ આસુરી ભાવમ આશ્રિત માયાવત જ્ઞાન આસુરી ભાવમ આશ્રિત. શું કહે છે? ન મામ દુષ્કૃત મૂઢા પ્રપદ્યન્તે નરાધમ માયાવત જ્ઞાતા અસુર ભાવમ આસુર. ભગવાન કે જે મને ભજતા નથી, જે મારી પૂજા નથી કરતા, એ બધા શું છે? અસુર. ભગવાન કેટલા કડક શબ્દોમાં કહે છે સૂર. ભગવાન સૂર નહીં. એટલે અહીંયા ભગવાનનો પ્લાન હતો આ બધાને ભેગા કરીને મારવા. એવું મોટું યુદ્ધ કરીએ કે ભગવાને મળીને મારવાનો જવાબ પડે. બધા ભેગા થઈ જાય એકાદે અને એકાદે બધાનો નિકાલ. આ છે ભગવાન. ભગવાને ભગવદ ગીતા મહાભારતનું યુદ્ધ થયું, 64 કરોડ લોકોને મરાવી દીધા. કેટલા? 64 કરોડ લોકો. ધરતી પર બોજ હતો અને એને હટાવવા માટે આ યુદ્ધ કરવાનું હતું. અને ક્ષત્રિય તરીકે ધર્મ ફરજ શું હતી? યુદ્ધ કરવું. પણ અર્જુનને એટલે એટલા માટે સાતવાળાને મારવાના હતા. અર્જુન વિચાર કર્યો છે કે આ બધા મરી જાય તો હું કેવી રીતના ભોગ કરીશ. સમજમાં આવે છે? ભગવાનનો પ્લાન છે એમાં એનું મન નહીં પડતું. ભગવાન શું સમજાવવા માંગે છે એમાં એની બુદ્ધિ નહીં પોરવાતી. એની બુદ્ધિ ક્યાં પોરવાય છે? મને શું મળવાનું છે. આપણે પણ એવી રીતના જીવીએ છીએ ને આ જગતમાં. મને શું ફાયદો? આ સત્સંગમાં આવું અને આ ચટાઈ બિછાવું, મને શું ફાયદો? એવું વિચારીએ ને આપણે. રસોઈ કરે, આ બધા રસોઈ ખવડાવે, ફાયદો શું? એમ મારો શું ફાયદો? હું શું કરવા રસોઈ બનાવવા આવું? એમ વિચારી બધા એવું છે ને. પ્રભુજી કે એટલે હું અહીંયા અમે બધા કહીએ નગરમાં જાઓ અને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો અહીંથી નગરમાં જાઓ અને કીર્તન કરો હરે કૃષ્ણ અને લોકોને આ પવિત્ર નામ સંભળાવો. તો આપણે વિચારીએ અત્યારે તો ઊંઘવાનું છે, કાલ રાત્રે તો આવેલો હતો ક્યાં જાય હરે કૃષ્ણ કીર્તન કરવા નગરમાં. અને પાછા હું તિલક કરીને જવા દઉં, મને કોઈ જોઈ જાય તો કહે કે ભાઈ તું કામ લાગી ગયો. એટલે આપણે અંદર આપણે સંકોચ અનુભવીએ. શું અનુભવીએ? સંકોચ અનુભવીએ. પછી વિચારીએ કે આજે તો ક્રિકેટ મેચ આવવાની છે ભારત અને પાકિસ્તાનની. આ તો ચેન્નાઈ સુપર કિંગ અને ગુજરાત જીટીપી
ગુજરાત ટાઈગર નહીં, ગુજરાત લાયન્સ. ગુજરાત લાયન્સ તો ગુજરાત ટાઈગર વાળાની મેચ છે અને ગુજરાત લાયન્સ વાળાની મેચ છે, ચેન્નાઈ સુપર કિંગ આવે છે. તો મારે એ જોવી કે નગરમાં કીર્તન કરવા જવું, આપણે એમ થાય ને ભગવાનનું કામ આપણે સાઈડ પર મૂકીને આપણને જે મજા આવે એમાં આપણને રસ લાગે. અર્જુનને પણ એમાં જ રસ હતો. ભગવાનનો પ્લાન તો આ ધરતી બધી ધોળ સાફ કરવો અને એટલા માટે યુદ્ધનું પ્લાન કર્યું. ભગવાન એ કહેવા માંગી રહ્યા છે અને અર્જુન સમજી ગયો છે કે આ બધાને મારવા એ નિંદનીય કાર્ય છે. અને ભગવાન કહે કે તારી મોજ માટેની જે તારી વૃત્તિ છે એ વૃત્તિથી તું આને નથી મારવા માંગતો, એ નિંદનીય કાર્ય છે. બેમાં તફાવત સમજ પડી? કયું નિંદનીય કાર્ય છે? રામબાબુ બતાવો. નિંદનીય કાર્ય શું છે? આ સમજો પહેલા. આ એક ક્લિયર મુદ્દો કરીએ તમને બધાને. 90% 80% ને જો 10% લોકોને ખબર પડવાની જ નથી. કારણ કે ભગવાનને દરેકને બુદ્ધિ શક્તિ આપી નથી. એ 10% જે લોકો છે એ લોકો થોડી વાળશે, સફાઈ કરશે, આ કરશે, તે કરશે. ભગવાનને દદામી બુદ્ધિ યોગમ, એને હું બુદ્ધિ આપીશ જેથી કરીને એ મારું જ્ઞાન સમજે. દદામી બુદ્ધિ યોગમ તેન નામો પયાંતિ, 10મા અધ્યાયમાં ભગવાન કહે છે. તો એને પણ ચિંતા કરવાની જરૂર નથી. હું ભગવાન માટે થોડું કંઈ કરું, ભગવાન મને બુદ્ધિ આપશે, મને સમજાશે. પણ 90% ખબર પડી જોઈએ ને. શું ખબર પડી જોઈએ? કે ભગવાન કોને નિંદનીય કાર્ય કરી રહ્યા છે? દૂરેણ હિ આવરણ, શું કહે છે? કર્મ બુદ્ધિ યોગા નંજય. દૂરથી ફેંકી દે નિંદનીય કાર્ય. કયા નિંદનીય કાર્ય છે? નિંદનીય કાર્ય કયા છે? અર્જુન માટે કયા નિંદનીય કાર્ય છે? એ વૃત્તિ કે મારે રાજ્યને ભોગવવાનું છે અને આ બધા મરી જશે તો હું કેવી રીતના ભોગવીશ, કોને બતાવીશ કે મારી પાસે આટલો વૈભવ છે. અને ભગવાનનો પ્લાન છે તમને મારી નાખવા, જેથી કરીને ધરતી પર બોજ હટી જાય. બધા અસુર છે, બધા ભગવાનને માનવા વાળા નથી. જે ભગવાનને માનવા વાળા નથી, આપણું ઘર હોય, આપણું ઘર પતિ કમાય અને બધું મગજમારી કરી કરીને કમાય અને બંગલો બનાવે મસ્તીનો, અને પછી એના નોકર સેવક હોય એ અમે આમ નહીં કરીએ, અમે આમ નહીં કરીએ, અમે આમ નહીં કરીએ. તો માલિક શું કરે? ચા ભાઈ નીકળતા અહીંયા જુએ ભગાડવું કે નહીં ભગાડવું કે? કારણ કે એનું માલિકીનું છે. તો આખું બ્રહ્માંડ, આખું જગત બધું છે એ કોની માલિકીનું છે? ભગવાન કૃષ્ણનું. અને ભગવાન કૃષ્ણને જે માનવા વાળા નથી એવા લોકો જો શાસનમાં હોય તો બીજા બહુ બધા લોકોનું અકલ્યાણ થાય. બીજા બહુ લોકો બધા ગેરમાર્ગે દોરાય. યદ આચરતિ શ્રેષ્ઠ તત્તત એવે તરોજના. જેવું રીતે મોટા મોટા લોકો આચરણ કરે એવું નાના લોકો અનુસરે. સમજે ને? તો આપણે તરફ જો આપણો ડ્રેસ, આપણા લગ્નની સ્ટાઇલ, બોમ્બેમાં પિક્ચરમાં અને કહેવાય વેબ સિરીઝમાં લગ્ન બતાવે, લગ્નની સ્ટાઇલ બતાવે, પિક્ચરમાં લગ્નની સ્ટાઇલ બતાવે. આપણે પણ એ ધીમે ધીમે લગ્નની સ્ટાઇલ તરફ જઈ રહ્યા છે કે નથી જઈ રહ્યા? કેમ? કારણ કે બોમ્બે વાળા કરે. શું કરે? મોટા મોટા હીરો હિરોઈન લોકો આવું લગ્ન કરે. આપણે પણ આવા લગ્ન કરવા જોઈએ. પેલા ગીતમાં આવા સ્ટેપ હતા, આપણે પણ એવા સ્ટેપ કરવાના ડાન્સમાં. રાઈટ ઓર રોંગ? એટલે જે મોટા લોકો કરે તે નાના અનુસરે. તો રાજા જે છે એ રાજા જેવું કરશે એવું જ પ્રજા કરશે. જે કંપનીનો માલિક સિગરેટ પીતો હોય તો એ કંપનીમાં બીજા બધા જે સેવકો લાગે નીચે એ પણ ધીમે ધીમે સિગરેટ પીતા થઈ જાય. અમુક ટાટા સ્ટીલમાં કામ કરવાનો છે. હવે ચીફ ડિસિઝન્સ એમાં એક ભાઈ, હું નીકળી ગયા પછી એક મેઇન હેડ ઓફ જે બી હેડ પ્લાન્ટના હેડ તરીકે આવ્યા, એક ભાઈનું નામ ભૂલી ગયો. તો એ ખાય રોજ કલકત્તી 120 પાન. કયું ખાય? કલકત્તી 120. તો બધા જ 120 પાન ખાવા માંડ્યા. ટ્રાન્સપોર્ટરના ડ્રાઈવરો પણ ખાવા માંડ્યા અને કારીગરો પણ ખાવા માંડ્યા. બધા બોસ કરે બધા. જો બોસ દારૂ પીતો હોય, પાર્ટી કરતો હોય તો બધા કારીગરો પણ એક દિવસ કે આપણે આવી પાર્ટી કરવી જોઈએ. બોસ લોકો કરે આપણે શું કરીએ? એટલા માટે જે મોટા કરે એ નાના લોકો અનુસરે. એટલે ભગવાન
જો અસુરોને હટાવે, જે ભગવાનની સાથે તાલથી તાલ નથી મેળવતા, તો એવાને એને જોઈને બીજી પ્રજા પણ તાલથી તાલ નહીં મેળવે, અને પ્રજા તાલથી તાલ ભગવાન સાથે ન મેળવે તો એને પછી બધી વસ્તુ મળે શું કરવા? મત ભયાનવાતી વાતો યમ સૂર્યસ્તપ્તિ મત ભયાન વર્ષતિ ઇન્દ્રો દહતિ અગ્નિ મૃત્યુશ્ચરતિ મત ભયાન, બધી વસ્તુ ભગવાન જ આપે છે. તો એ ભગવાન વસ્તુ આપણને આપે હું કરો? આવા બધા લોકો અહીંયા હોય તો બધા પ્રજા દુખી થઈ જાય, અને એમાં એક બે વચમાં સારા હોય તો પણ એ પણ દુખી થઈ જાય, હે ને? તમે કે બોમ્બ ફેંકે મારવાનો હોય આતંકવાદીને, આજે આજુબાજુ સારા નામ કે તો પણ મરી જાય કે તો ભગવાને પાડવાનો હોય વરસાદ, દુષ્કાળ પાડવાનો હોય, કારણ કે લોકોને સાથે ભગવાનની સાથે તાલથી તાલ નથી મિલાવતા. ભગવાન સજા વરસાદ નથી વરસાવવા માંગતા, પણ બીજા સારા લોકો અંદર રહેલા હોય એ બી એની અંદર બપાઈ જાય. આપણી સાથે ઈયળ બપાઈ જાય, આપણે બાપા જે ઈયળ બપાઈ જાય, ઈયળ તો ઈયળ થોડી બાપાની હોય. એ રીતે સારી પ્રજા પણ ખરાબ પ્રજા હોય, જે ભગવાનને માનતી નહીં હોય એની રીતે સારી પ્રજા પણ પકડી જાય. તો ભગવાને વિચાર્યું કે પહેલા બધા રાજાઓને હટાવી દેવું અને સારા રાજા બનાવી દેવું, તો સારા રાજાને જોઈને બધી પ્રજા ભગવાનની ભક્તિ કરશે, ભગવાનની સાથે તાલથી તાલ મેળવતા થઈ જાય અને સુખી થઈ જાય. આ ભગવાનનો પ્લાન છે. શું પ્લાન છે ભગવાનનો? ખરાબ રાજાઓને હટાવવા અને ભગવાનના ભક્ત હોય એવા રાજાને રાજાનું શાસન આપવું, જેને જોઈને બધી પ્રજા એ રાજા જે કરે એવું કરતા થઈ જાય, એટલે ઓટોમેટિક સુખી થાય. આ ભગવાનના પ્લાનથી ભગવાન ધરતી પરનો જે બોજ રાજાઓ હતા, જે ભગવાન સાથે સૂરથી સૂરની મિલવતા હતા, એને હટાવવા માંગતા હતા. રાઈટ ઓર રોંગ? વેરી ગુડ. કોણ છે? એટલે માટે ભગવાન કે હું કેવું છું તેમ કાર્ય કર. બરાબર? હવે અર્જુન શું સમજ્યો? આપણે મારવા એ રીતે નિશાની છે, એટલે એને મનમાં રાખી દીધું. વચમાં બીજો પ્રશ્ન આવ્યો, તે પ્રશ્ન પહેલા પૂછ્યો કે સમાધિ કોને કહેવાય? તો ભગવાન એનો જવાબ ચિત્રપટ્યસ્ય ક્યાભાસા. શું છે શ્લોકનું નામ? શું છે શ્લોક? શું છે? 54 નો શ્લોક. ચિત્રપટ્યસ્ય ક્યાભાસા સમાધિસ્ય કેશવ સિતધિ કિમ પ્રભાસે કિમ આસિત પ્રજે કિમ. આ શ્લોક વચમાં પ્રશ્ન જાગ્યો ત્યારે અર્જુને આ પ્રશ્ન પૂછી લીધો, કારણ કે ભગવાને 53મા શ્લોકમાં ચિત્રપટ્ય જે સમાધિમાં છે તે શું, આને સમાધિ કહેવાય એમ બતાવ્યું. એટલે અર્જુનને તરત જ પ્રશ્ન જાગ્યો કે સમાધિ હોય તે માણસનું લક્ષણ શું? પછી એને યાદ આવ્યું કે મેં અહીંયા આટલું દૂરે નહીં આવરણ કરવા, એ પ્રશ્ન પછી મારો બાકી રહી ગયો. એટલે એ પ્રશ્નના આધારે એ આ બીજા જેનો પહેલો શ્લોક ખોલે છે. બીજા જેનો પહેલો શ્લોક આ જે ભગવાન બોલેલા છે 49મા શ્લોકમાં, તેના આધારે અર્જુન આ શ્લોક બોલી રહ્યા છે. અર્જુન વાચ જાયસી ચિત્ત કર્મણાસ્તે મતા બોધિર જનાર્દના તત્કિમ કર્માણિ ઘોરે માં નિયોજિત કેશવ. અર્જુને કહ્યું, હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? એટલે ભગવાને નિંદનીય કાર્યથી દૂર એટલે ત્યાગ કરવાનું કીધું. શું કરવાનું કીધું? અને અર્જુન સમજે છે બધું છોડી દેવું કીધું. આ મારામારી કરવાનું છોડી દેવું કીધું, અને ક્યાંક જઈને ભગવાનની ભક્તિ કરવી જોઈએ એમ સમજે છે. આપણે મેં જોયું તારે ભક્તિ કરવી હોય તો અહીંયા થોડું સિટીમાં હિમાલયમાં જતો રહે, જા આપણે મને પ્રચાર કરીએ તો આપણે કે કેવું કે હે પણ એને વાસ્તવમાં જ્ઞાન નથી, એટલે એમ કે છે જાઓ હિમાલય. અર્જુન અહીંયા ભક્તિ કરી રહ્યો છે. અર્જુન જે અર્જુનનું કાર્ય શું હતું? ક્ષત્રિય હતું, એટલે ક્ષત્રિય તરીકે મારામારી કરવી પડે, યુદ્ધ કરવું પડે. ભગવાન માટે યુદ્ધ કેવી એ ભક્તિ કહેવાય. સમજ આવે છે વાત? તો એ જ વસ્તુ આ ભગવદ ગીતાનો ઉદ્દેશ જ આ છે. આખો ભગવદ ગીતાનો
ઉદ્દેશ શું છે? ભગવાન માટે થઈને કાર્ય કરવું. ભગવાનને પ્રસન્ન કરે એવા કાર્ય કરવાથી આપણે અહીંયા જગતમાં સારી રીતે રહી શકીએ અને આ જીવનના અંતે મરવાનો કોઈ પણ વ્યક્તિ નથી એવું નથી. દરેક વ્યક્તિ મરવાનો છે. રાઈટ ઓર રોંગ? અને મર્યા પછી ઊંચું જીવન મળવાનું છે. આ જીવનમાં પણ સુખી થશું જ્યારે ભગવાનને માટે થઈને કાર્ય કરીશું ત્યારે. મિલે સૂર મેરા તુમ્હારા, ભગવાન કહી રહ્યા છે. ભગવાનની સાથે આપણે સૂર મેળવવાનો છે, અસુર બનવાનો નથી. તો ભગવાન સાથે સૂર મેળવશું તો શું થશે? જેમ અર્જુન મેળવશે, આ જ્ઞાન મળશે, આખું ભગવદ ગીતામાં એના બધા સંશય હટી જશે, ત્યારે ભગવાનનો જે સૂર છે એની સાથે અર્જુનનો સૂર મળી જશે અને મારામારી કરશે. અને પછી અર્જુનને શું પ્રાપ્ત થયું? ભગવાનનો પ્રેમ. એને રાજ્ય પ્રાપ્ત થયું, જીત પણ પ્રાપ્ત થઈ, એક નામની ખરોચ ની આવી. એવું નહીં કે યુદ્ધ થયું કે એક હાથ કપાઈ ગયો હતો અર્જુનનો. ખ્યાલ ને? એટલા બધા લોકો મરી ગયા, 64 કરોડ લોકો મરી ગયા, પણ અર્જુનને 5 પાંડવોને ભગવાને ખરોચ ની આવવા દીધી. વિચારો, એક આશ્ચર્યજનક વાત છે ને? કેમ? કારણ કે ભગવાને ભગવદ ગીતા કીધી અને એ ગીતા સમજી અર્જુને ભગવાનનો જે સૂર હતો એમાં એને સૂર મેળવ્યો અને યુદ્ધ કર્યું. જો આપણે પણ આપણો સૂર ભગવાનની સાથે મેળવીશું, ભગવાન જે કહેવા માંગે છે, આચાર્ય જે કહેવા માંગે છે, ભગવાન જે કહેવા માંગે છે એ ભગવદ ગીતામાં કીધું છે, ભાગવતમાં કીધું છે, ચૈતન્ય ચરિતામૃતમાં કીધું છે, એ આપણને આચાર્યો સમજાવે છે અને એ સમજીને આપણે જીવનમાં કાર્ય કરીશું તો પછી જીવનમાં આપણને પણ ઊંઘની ખરોચ આવવા દેશે નહીં. કૌંતેય પ્રતિ જાણી નમે ભક્ત પ્રણસ્યતિ. ભગવાન 9મા અધ્યાયના સમથિંગ 35 કે 34 નંબરના શ્લોકમાં કહે છે, હે અર્જુન, હોશમાં ઊભો થઈને ઘોષણા કર, મારા ભક્તને હું ઊંઘની ખરોચ નથી આવવા દેતો. જા, નમે ભક્ત પ્રણસ્યતિ, મારા ભક્તને હું કદી કઈ નુકસાન નહીં થવા દઉં. જેમ કે પ્રહલાદ મહારાજ હતા. પ્રહલાદ મહારાજને કેટલું હેરાન કરતા હતા એના પિતા, પણ એમને જરા પણ ખરોચ આવી? ના આવી. ધ્રુવ મહારાજે 25,000 યક્ષોને મારી નાખ્યા, પણ ધ્રુવ મહારાજ ભગવાનના ભક્ત હતા, યુદ્ધ થયું અને 25,000 યક્ષોને માર્યા. યક્ષો એટલે ભગવાન, સામાન્ય આપણે જીવ કહેવાય, એની કરતા ઉપરના દેવતાઓ કહેવાય, સારી દેવતાઓ. એ ભૂવનલો, આ ભૂમંડળ કહેવાય, આખું ધરતી, એની પર ભૂવનલો, એની પર ભૂર ભુવન સ્વાહા, એટલે ભૂમંડળ, ભુવનલો અને સ્વાહા એટલે સ્વર્ગલોક. તો સ્વર્ગલોકમાં દેવતા રહે અને આપણે આ ભૂમંડળમાં આપણે મનુષ્ય છીએ. એની બેની વચ્ચે જે રહે ગાંધર્વો, ચારણો, વિદ્યાધરો, યક્ષો, એ બધા એમાં રહે, વચ્ચેના દેવતાઓ. તો એવા વ્યક્તિ એવા 25,000 યક્ષોને મારી નાખ્યા ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજને ઊંઘની ખરોચ ભગવાને આવવા દીધી. તો આ છે ભગવાનના સૂરથી સૂર થવા. એટલે ભગવાન અહીંયા જ્યારે આવું કહે છે કે તું આ બધાને મારવામાં નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. 11મા શ્લોકમાં કે 13મા શ્લોકમાં ભગવાન આ કહે છે અર્જુનને કે નિમિત્ત માત્ર બન, હે સવ્ય ભવ્ય સવ્ય સાચી, કે તું ખાલી નિમિત્ત પર આવનારને મેં પહેલેથી મારી નાખેલા છે. મારો પ્રાણ છે ને મેં મારી નાખેલા છે, તું મારો ભક્ત છે એટલે મને શ્રેય અપાવવા માંગુ છું. કે જો અર્જુન કેવો યોદ્ધા છે, હે ને? ભગવાન આવું કરે. ભગવાનનો પ્લાન હોય એ પ્લાનમાં સફળતા કોને આપે? એના ભક્તોને આપે. એટલા માટે ભક્ત બનવું બહુ મહત્વ છે. એકચ્યુઅલી આપણે ભક્ત નથી, જે લેવલના ભક્ત હોવું જોઈએ. આપણે નાની વસ્તુ માટે રડ્યા કરીએ, પણ એક વખત ઉચ્ચ લેવલના ભક્તિ આપણામાં સ્થાપિત થઈ જાય, ભગવાન માટે મારે જીવવું છે, પછી આપણે જે જોઈ શકીએ, પછી આપણે યથાર્થ રૂપે દુનિયા દેખાય, બધું બરાબર દેખાતું થઈ જાય ને આપણે પરમ આનંદ માણીએ. અત્યારે શું છે, મારા ઘરનું થોડું છે, મારે આમ છે, સાસુ આમ કરે છે, હું પૈસાની આમ કરી છે, મારી છોકરી ભણતી નથી, થોડી એન્જિનિયર થઈ જાય અથવા અમેરિકા જતી રહી એટલે ત્યાં નોકરી લાગી જાય, એની ચિંતા છે. ભગવાન કે એ બધી ચિંતા સેકન્ડરી, એ બધી ચિંતા એટોમેટિક જે થતું છે તે થવા દે. જે આપણે ખાવાનું ખા,
પચવાનું કામ ઓટોમેટિક થાય છે કે નથી થતું? એના માટે ઓ મેં ખાધું સફરજન, એટલે હવે સફરજનમાંથી વિટામિન સી હવે આપણે તો વિટામિન સી બનાવો અને હવે મને આંખને સપ્લાય કરો એટલે મારી આંખ બરાબર થાય, એવું આપણે કરીએ કોઈ દિવસ પ્લાન નહીં. તો એવી જ રીતે ભગવાન કે તારે જેવી તારે નિયત કર્તવ્ય છે, પત્નીના કાર્ય જે છે તે પત્નીએ કરવાના, પતિના કાર્ય છે તે પતિએ કરવાના, ચેતના એ રાખવાની, ભગવાનને પસંદ કરવાનું. મારે ઉચ્ચ લેવલનું ભક્ત બનવું છે, શુદ્ધ ભક્ત. શું બનવું છે? શુદ્ધ ભક્ત. ઉચ્ચ લેવલનો ભક્ત એટલે બધાનો સેવક, દાસનો દાસ એ ઉચ્ચ લેવલ, બધા ભક્તોનો સેવક એ ઊંચો ભક્ત. શું એવી ભાવના જો આપણે રાખીશું તો જેમ ખાવામાં ઓટોમેટિક પચીને આંખને પ્રાપ્ત થઈ જાય છે, કાનને પ્રાપ્ત થઈ જાય છે, ચામડીને પ્રાપ્ત થઈ જાય છે બધા વિટામિન, તેવી જ રીતે આપણું બધું જે ભણાવવાનું કાર્ય છે, બીજું છે, ત્રીજું છે, એ બધું ઓટોમેટિક સેટ થઈ જશે. એકચ્યુઅલી ઓટોમેટિક સેટ થતું જ હોય છે. આપણે વિચારીએ હું કરું છું, એમ તો શું સમજ્યા આજે? શું સમજ્યા? અડધા લોકોનું પેલા ફોનમાં ધ્યાન જતું રીતે, અડધા લોકોનું ધ્યાન જતું. શું સમજ્યા? ભગવાન સાથે સુરમાં સુર મળે. હજુ નહીં સમજ્યો, અત્યારે હજી આગળ સમજશે અને એની કેવી સ્થિતિ થશે. તો આપણે હજુ નથી સમજી ગયા અને પ્રશ્ન કરી ગયા છે. શું કહે? અર્જુન વાચ જાયસી ચેતક રમણાસ્તે મતા બોધે જનાદના તપકી કર્માણિ ઘોરે માં નિયોજિ સકે શ્લોક નંબર 2 વ્યામિશ્રેણ વાક્યને વાક્યેના બુદ્ધિ મોહસી વમે बुद्धि मोहसी वमे तदेकं वद निश्चित्य येन श्रेयोहम् आप्नुयाम्. પહેલા નક્કી કરો ભગવાનને. ઊંધું સમજે છે એટલે કહે છે ભગવાનને. અર્જુન શું કહે છે? પહેલા નક્કી કરો કે મારે બધું છોડી દેવાનું છે કે યુદ્ધ કરવાનું છે? શું કહે છે? મારે તું છોડી દેવાનું છે કે હું યુદ્ધ કરવાનું? ભગવાન કે યુદ્ધ કર મારી પ્રસન્નતા માટે, અને તારી પ્રસન્નતા માટે જે તારે સુખ ભોગવવાનો મનમાં ભાવ છે એ છોડી દે. તેની જગ્યાએ અર્જુન શું સમજે છે કે આ યુદ્ધ કરવાનું જે કાર્ય એ ખરાબ છે તે છોડી દેવાનું છે, મારા મનમાં જે ભાવ છે હું સુખી થઈશ તે રાખી દેવાનું છે. સમજમાં આવે છે ને? બેમાં તફાવત સમજમાં આવે છે ને? એટલા માટે આ નામનો પ્રશ્ન જાગ્યો છે અર્જુનના મનમાં કે એક પાપ કરીને કેવો હે ભગવાન, એવું પાપ કરીને કે શ્રેય અને પ્રેય બે વસ્તુ છે. એન હમ શ્રેયો આપનુયામ, એવું કાર્ય કરો, એવું કહેવું મને જેથી મારું પરમ શ્રેય થાય. શ્રેય એટલે શું અને પ્રેય એટલે શું? એક શબ્દ, એક દાખલો. નાનો બાળક છે, 12મા ધોરણમાં ભણે છે, બાજુ ભણતા વાંચતો જોઈ છે એના બધા ફ્રેન્ડ લોકો છે, આજે પિક્ચર જોવા જવાના છે. કયા પિક્ચર તરફ ફેમસ છે? લેડીઝ ફેમસ છે પિક્ચર છે વાળા નહીં? ઓકે, એક પિક્ચર ચાલી રહ્યું છે XYZ, જે બહુ ફેમસ છે. આઈપીએલ મેચ ચાલી રહી છે. આઈપીએલ મેચ જોવા જવાના છે આજે. એ 10મી તારીખે છે ને ગુજરાત ટાઇટન્સ લાયન્સ ગુજરાત ટાઇટન્સ ને CSK ની મેચ છે. ચાલો આપણે અમદાવાદ મેચ જોવા જઈએ. બધા જવાના છે. અને આ અત્યારે છે મારું એક પેપર છે, પણ એક 2 દિવસ પછી પેપર છે. ત્યાં હું પણ દોસ્તા જાય કે જી આવું તો એને પ્રેય કહેવાય. શું કહેવાય? પ્રેયર્સ. ઇમિડિયેટ આનંદ આપે. ગુલાબજામુન ખાધા અને આનંદ આપ્યો. બરાબર ને? પિક્ચર જોવા ગયા, મેચ જોવા ગયા અને ઇમિડિયેટ આનંદ આવ્યો, એને પ્રેય કહેવાય. પણ અર્જુને માગી ગયો છે નહીં શ્રેય આપો. શ્રેય એટલે ઓકે, મેચ જોવાનું મન થયું, મેચ નહીં જોઈ, શું કર્યું? ભણ્યો. શું આવ્યા? 99% માર્ક. સુખી ભવિષ્ય થઈ ગયું. તો એ શું કહેવાય? શ્રેય.
આપણે ભણવા માટેનો શ્રેયની વાત નથી કરી રહ્યા. તો એવી રીતે ભગવાનના માટે થઈને જે કાયમ માટે આ જીવનમાં જે કરીએ એ કાયમ માટે જન્મ ચાલે એને શ્રેય કહેવાય. શું કહેવાય? શ્રેય. અને આ જન્મ થોડોક સમય પૂરતું ચાલે એને પ્રેય કહેવાય. તો અર્જુન અહીંયા પૂછી કહી રહ્યો છે કે તમારી બે પ્રકારની જે વાત છે કે બધી એક વખત કાર્ય છોડી દે અને પછી કે પાછો આ બધાને માર પણ એમ મારે સમજાતું નથી કે મારે મારવા કે છોડી દેવું. ઊંધું સમજ્યું છે. છોડી દેવાનું શું છે? એને મોજની જે ભાવના છે અંદર એ છોડી દેવાની છે અને ભગવાન માટે કાર્ય કરવાનું છે. ભગવાન માટે કાર્ય ગમે તે કરવાનું હોય. આપણે પણ ફક્ત એ નર્કમાં જઈને પ્રોબ્લેમ કે પ્રચાર કરો, જાઓ નર્કમાં જાઓ, આપણે રેડી ભક્તો રેડી. ભગવાન જે પણ કે એના માટે એક એક આદેશ પ્રાપ્ત થશે આપણને. ભગવાન માટે કાર્ય કરવાના આદેશ આપણને ક્યાંથી પ્રાપ્ત થશે? ક્યાંથી પ્રાપ્ત થશે? ટીચર બોલો. ભગવાન માટે કાર્ય કરવાના આદેશ આપણને ક્યાંથી પ્રાપ્ત થશે? ગુરુ પાસેથી. ગુરુ જે છે એ શાસ્ત્રમાંથી આપણને સમજાવશે અને ગુરુ આદેશ આપશે કે તમારે આ કરવાનું છે. તો સાચા ગુરુ શોધવા પડશે આપણે. જ્યાં સુધી સાચા ગુરુ કોણ છે? ભગવાનના પ્રતિનિધિ. જે ભગવાનના પ્રતિનિધિ છે એ સાચા ગુરુ છે અને એને એ જે કહે છે તે પ્રમાણે કરીશું એટલે ભગવાન આપણા કાર્ય યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો યસ્ય અપ્રસાદાત ન ગતિ કુતોપી ધાયાંસ્તુ વંશ તસ્ય યશસ્ત્રી સંજ્ઞા. કે આનો શ્લોક આવી ગયો છે. આ શ્લોક ભાવાર્થમાં આવી ગયો છે. ચાર નંબરના શ્લોકમાં 42 કે 41 નંબરના શ્લોકના ભાવાર્થમાં આવી ગયો છે. 41 નંબરના શ્લોકમાં યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો યસ્ય પ્રસાદાત ન દધિ કુતોપી ધાયાંસ્તુ વંશ તસ્ય યશસ્વી સંજ્ઞા વંદે ગુરુ શ્રી ચરણારવિંદ. એટલે જે ભગવાનના પ્રતિનિધિ છે એને જો પસંદ કરીશ તો ભગવાન પસંદ થઈ જશે અને જો જે મારા ભગવાનના પ્રતિનિધિ જે ગુરુ છે એને હું અપસંદ કરીશ તો મારી ક્યાંયની ગતિ નથી. હું ક્યાંય ઘેર સુધી થઈ શકીશ. એના માટે આપણે શું કરવાનું છે? ભગવાનને પસંદ કરવા માટે ગુરુ બનાવવાના છે. તો ગુરુ કેવી રીતના મળશે? કેવી રીતના ગુરુ મળશે? આપણે બધાને તમને બધાને ગુરુ કેવી રીતના પ્રાપ્ત થશે? બોલો. હા, એક છે જિજ્ઞાસા દ્વારા ગુરુ પ્રાપ્ત થાય. બીજું છે જિજ્ઞાસા દ્વારા આપણને એક મનમાં તમન્ના જાગે કે મારે ગુરુ કરવા છે. શું થાય? મારે ગુરુ કરવા છે. બે રીતના ગુરુ થાય લોકો. એક ગુરુ ટીવી પર આવતા હોય અને બહુ બધા લોકો એને ચાહતા હોય, જોતા હોય કે આ બહુ પ્રસિદ્ધ ગુરુ છે અને બાજુવાળાએ જે ગુરુ કર્યા આને પણ ગુરુ કર્યા એટલે મારે ગુરુ કરવા જોઈએ અને આપણે ગુરુ કરી દઈએ તો શું થશે? દેખાદેખી વાળા ગુરુ કરશું તો દેખાદેખી વાળા ઢોંગી ગુરુ કરવાના. કારણ કે હૃદયમાં ભગવાન બેસેલા છે ને. ઈશ્વરઃ સર્વભૂતાનાં અર્જુન તિષ્ઠતિ. ભગવાન દરેકના હૃદયમાં બિરાજમાન છે અને એ જોઈ લે છે કે આ વ્યક્તિની વૃત્તિ શું છે. આ એ ગુરુ કર્યા, આને ગુરુ કર્યા અને મારે પણ ગુરુ કરવા જોઈએ એટલે મારે પણ નામ થશે. જો મેં પણ ગુરુ કર્યા, હું કઈ સામાન્ય વ્યક્તિ છું, મારી પાસે પણ ગુરુ છે એમ બતાવવા માટે ગુરુ કરશે તો કોણ ગુરુ મળશે? ઢોંગી ગુરુ મળી જશે. અને જો આપણા હૃદયમાં તમન્ના જાગશે કે મારે ભગવાનની સેવા કરવી છે, ભગવાન અર્જુનને હું ખરોચ નથી આવવા દેતા અને કેટલું મહા ખતરનાક યુદ્ધ 5 જણા થઈને યુદ્ધ લડે, મેં 5 જણા અને સામે 64 કરોડ લોકો મળી જાય અને કઈ ન થાય. ખ્યાલ આવે છે વાતમાં? તો એ કઈ સામાન્ય વાત છે? સામાન્ય વાત છે? તો મને ભગવાન માટે કરવાથી એટલું રક્ષણ કે જેના પિતાના ભયથી દેવતાઓ ભય પામે છે, જેના ભયથી દેવતાઓ ભય થઈ જાય છે, એ જેણે પછી
એ વ્યક્તિ એના પુત્રને મારવા માંગે તો એને મોટી વાત છે? જે વ્યક્તિથી દેવતાઓ પીવે છે એ વ્યક્તિ એના પુત્ર નાના 5 વર્ષના બાળકને મારી નાખવા માંગે છે તો એને કોણ રોકી શકે? કોઈ રોકી શકે? રોકી શકે? ભાઈ બોરવાલા હું શું પૂછું છું બતાવો. ઊંઘી હોય બીજી જગ્યાએ વિચાર જતા રહે છે. શું પૂછું બોલો? હે જો અહીંયા આપણો લોકશાહી છે. નરેન્દ્ર મોદી કંઈ ખોટું કરે તો સુપ્રીમ કોર્ટ ને બધા લાગી જાય અને વોટ દઈને ફેંકી દે. એને પ્રધાનમંત્રી નહીં બનવા દે. રાઈટ ઓર રોંગ? રાઈટ. પણ હિરણ્યકશિપુ જે છે એ એવો રાજા છે કે એનથી દેવતાઓ ભયભીત થાય છે અને રાજા હોય ત્યાં વોટિંગ નથી હોતું તો એ કોઈને મારવા માંગે તેને કોઈ રોકી શકે? રોકી શકે? તો એ તો એના પુત્રને મારવા માંગે છે. હવે એના પુત્રને મારવો તો સાવ સરળ વાત થઈ ને. એ પણ 5 વર્ષનું બાળક. મોટી વાત થઈ. એ હિરણ્યકશિપુ એટલો મોટો રાજા અને 5 વર્ષનો એનો પુત્ર છે એને મારી નાખવા માંગે છે તો એ કોઈ મોટી વાત નથી. પણ ભગવાનનો ભક્ત છે તે ભગવાન એને મરવા નથી દેતા. વિદર્ભના કેવી છે જો તમે. ભગવાનનું રક્ષણ આ છે. શું છે? ભગવાનનું રક્ષણ આ છે. તો આ જે સમજાઈ જાય વ્યક્તિને કે ઓ ભગવાનને મારે પ્રસન્ન કરવા માટે જીવવું છે ત્યારે વિચારશે કે મારે ગુરુ કરવા જોઈએ તો એને સાચા ગુરુ મળશે. એ રૂપે બ્રહ્માને કોનો ભાગ્યવાન જીવ ગુરુ કૃષ્ણ કૃપાએ પાએ મુક્તિ લગાવી. કૃષ્ણની કૃપા. કૃષ્ણ ક્યાં છે? પરમાત્મા રૂપે હૃદયમાં પણ બેસેલા છે. વદંતી તત્તત્વવિદસ યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. ભગવાન પરમાત્મા રૂપે પણ છે ને હનુમંતા ચ ઉપદ્રષ્ટા ભર્તા ભોક્તા ચ મહેશ્વર. પરમાત્મેતિ ચાપી યુક્તો. એ વ્યક્તિ જે અંદર બેસેલો છે એને પરમાત્મા કહેવાય છે. એમ ભગવદ ગીતામાં ભગવાન 11મા અધ્યાયમાં કહે છે. અને એ હું છું. તો એ પરમાત્મા હૃદયમાં બેસેલા છે. એ જોઈ લે કે ઓ આ તો અલગ પ્રકારનો આ વ્યક્તિ છે. એ જોઈ છે કે આ જો પિલાય મારા ગુરુ બન્યા, પિલાય ગુરુ બન્યા, મારે પણ ગુરુ બનાવવા છે. આ ગૌરી ગુરુ પકડાઈ લેવા છે. આ વ્યક્તિ છે ઓ જોયું કે આ પ્રહલાદને માર્યા, કોમળને નહીં થયું, આ નહીં થયું. ભગવાનની ભક્તિમાં આવી તાકાત છે. મારે ભગવાનની ભક્તિ કરવી છે, મારે ભગવાનની સેવા કરવી છે, એટલે મારે ગુરુ કરવા છે. તો એને સાથે ગુરુ કીધા. દેવને ગુરુ મોકલે છે ભગવાન. ભગવાન જ મોકલે છે દેવના માટે. એક માટે ઢોંગી મોકલે છે, એક માટે સાચા. તો સાચા ગુરુ કોના જીવનમાં આવે છે? જે વ્યક્તિની વૃત્તિ સાચી છે અંદરની. ભગવાનને તમે અહીંયા બેસીને મને છેતરી શકો, તમે અહીંયા બેસીને આજુબાજુ પડોશીઓને છેતરી શકો, પણ તમે ભગવાનને છેતરી શકો નહીં. એટલે કદી ભગવાનને છેતરવાનો પ્રયત્ન કરવાનો. ભગવાન તમારો દરેક વસ્તુ જાણે છે. કોઈ પણ તમારી ક્ષણ ગુપ્ત નથી. તો તમે જેવી ઈચ્છા કરશો એવું તમે પામશો. એટલે અહીંયા અર્જુન જે સમજી રહ્યો છે વિરોધાભાસી, એટલે એ કહે છે કે મારું જે પરમ કલ્યાણ કરે એ મને કેમ. હવે ભગવાન બોલવાનું શરૂ કરે છે. બરાબર ને? શું ભગવાન બોલવાનું શરૂ કરે છે? ત્રીજો શ્લોક. શ્રી ભગવાન વાચ લોકે અસ્મિ દ્વિવિધાનિષ્ઠા પુરા ભોક્તા મયા નગા જ્ઞાન યોગેન સાંખ્યાના કર્મ યોગેન યોગિના. શ્રી ભગવાન વાચ લોકે અસ્મિ દ્વિવિધાનિષ્ઠા પુરા ભોક્તા મયા નગા જ્ઞાન યોગેન સાંખ્યાના કર્મ યોગેન યોગિના. પૂર્ણ પુરુષોત્તમ મહેશ પરમેશ્વર બોલ્યા, હે નિષ્પાપ અર્જુન, મયા નઘ, મયા અનઘ એટલે નિષ્પાપ. હે નિષ્પાપ અર્જુન. કારણ કે અર્જુન કોઈ પાપી હતો. કારણ કે ભગવાન આગળ કહે છે, ભગવાન કે અર્જુનને
इमं विवसते योगां, बोलिए इमं विवसते योगां प्रोक्तावानहम् आवयम् विवस्वान् मन्वे प्राहुर् मनु विवस्वान् मन्वे प्राहुर् मनु इक्षा कवे अभवेत् एवं परंपरा प्राप्तम् इमं राजसयो विदु एवं परंपरा प्राप्तम् इमं राजसयो विदु सकालेन महता योगो नष्ट परन्तप सदेवायं मया देहाद्यं योगः प्रोक्तो पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यमेतदूतमम्। એટલે ભગવાન બીજા દેનો ચોથા અધ્યાયના ત્રીજા શ્લોકમાં કહે છે ભક્તોસી મે સખા ચેતી, તું મારો ભક્ત છો અને મારો મિત્ર છે. તો ભગવાનનો ભક્ત અને મિત્ર કોણ હોઈ શકે? કોણ હોઈ શકે? મયા નઘ, જે નિષ્પાપ છે. કોણ છે? નિષ્પાપ. ભગવાન આગળ 7મા અધ્યાયના 28મા શ્લોકમાં કહે છે एषां मन्तगतं पापं, बोलो बोलो, एषां मन्तगतं पापं, 7મા 26મો શ્લોક મારો. एषां मन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते बन्धमोहनिर्मुक्ता भजन्ते मां देविताः. तो भगवानનો ભક્ત દ્રઢતાવાળો હોય છે. દ્રઢતાવાળો ભક્ત ક્યારે બને? જ્યારે એના પાપ કર્મ ફિનિશ થઈ જાય છે અને જેના પુણ્ય કર્મ જાગૃત થયા છે ત્યાંથી. અને જે ભગવાનનો ભક્ત હોય તે એટલે માટે શું હોય? નિષ્પાપ. એટલે ભગવાન કે હે નિષ્પાપ, શું કહે છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે નિષ્પાપ અર્જુન. એટલે આપણે જ્યાં સુધી પાપ સાથે સંબંધ છે આપણો બધાનો, ત્યાં સુધી આપણે ભગવાનની સાથે કોન્ટેક્ટ બની શકે નહીં. તો 4 પ્રકારના પાપ છે કલયુગમાં, જે કમસે કમ લોકોએ નહીં કરવા જોઈએ. કયા 4 પ્રકારના પાપ છે? દિનેશભાઈ બોલો. પહેલો, માંસ ન ખાવું જોઈએ. માંસમાં શું આવે? ઈંડા આવી જાય. શું આવી જાય? ઈંડા. ડોક્ટર કહે છે આ વેજીટેરિયન કહેવાય, પણ શાસ્ત્રોમાં નથી આપતા નથી. ઈંડા પછી કેક ખાઈ ગયા આપણે ઈંડાવાળી, એટલે કે આપણને થોડી ખબર છે કેકમાં ઈંડા તપાસ કરી લેવી જોઈએ, હે ને? તપાસ નહીં કરશું, ખાવું છે એટલે આપણે તપાસ નહીં કરીએ. કે તપાસ કરી તો ખાવું પણ લઈ જાય. બર્થડેમાં જઈએ, ફ્રેન્ડ બર્થડેમાં ઓવરસ્ટી કે ઓવરસ્ટી છે. હું હિન્દુ છે કે નહીં પૂછ્યું, કોઈ દિવસ નહીં પૂછ્યું, ખાઈએ તો એ પાપ કહેવાય. શું કહેવાય? એકચ્યુઅલી એની સજા પણ મળશે. પાપ જે છે ને, જો ભગવાનની ભક્તિ કરવામાં કોઈ ખર્ચ નથી, ભગવાનની ભક્તિ કરવામાં કોઈ ખર્ચ નથી. બધા જાય, તમે બધા અહીંયા આવો, અહીંયા આવી પ્રવચન સાંભળો, કીર્તન કરો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે ભગવાનનું કીર્તન કરીએ, નગરમાં કીર્તન થાય તો નૃત્ય થતું હોય, અને પછી બધા માટે પ્રસાદ હોય, નાસ્તો પ્રસાદ ભરપેટ ખાવાનું. ક્યાં ખર્ચ છે? ક્યાં ખર્ચ છે? પાપ કરવું હોય, બીડી પીવી હોય તો પૈસા કમાવા પડે, બીડી લેવી પડે, હે? ઓકે. અને ફેફસા બગડે, ડોક્ટરને રૂપિયા આપવા પડે, અને મૃત્યુ પછી યમના દંડા ખાવા પડે, અને ડ્રગ્સ ખાવું, ડ્રગ્સ લેવું હોય તો શું કરવું પડે? સ્કૂલમાં કોલેજમાં બધા ડ્રગ્સ લે ને, તો ડ્રગ લેવું હોય તો પૈસા ચોરી કરવી પડે, અથવા ગમે રીતે પૈસા દાના છોકરા તો ગમે રીતે પૈસા લઈ જાય, પોલીસ પકડે એટલે દંડા મારે, અને પછી યમરાજા પકડે ત્યારે યમરાજા પણ દંડા મારે. તો પાપ કરવામાં કેટલું દુઃખ રહ્યું છે, કેટલું ભોગવવું પડે છે, કેટલી મહેનત કરવી પડે પાપ કરવા માટે, હેલા ને? અને પુણ્ય કરવા માટે કઈ નથી, તો પણ આપણે બધા કેવા છીએ તો કેટલા પાપમાં પડવા છે. દંડા ખાવા, હે? મફતના દંડા ખાવા માટે તૈયારી કરી બધા. મફતમાં ભક્તિ થઈ જાય, કેટલું મોટું સુખ મળી જાય છે, એટલે દંડા ખાવાની તૈયારી કરી. કેમ? કારણ કે આપણે ભગવદ ગીતા વાંચતા. એટલા માટે ભગવાન કે લોક કે અસ્તિ 2 પ્રકારની
નિષ્ઠા હોય લોકોની. એવી જ્ઞાન યોગેન સાંખ્યના છે ને, બે પ્રકારના આવે. જો લેડીઝ આવે, લેડીઝ બધી ભાવુક હોય. શું હોય? સેન્ટિમેન્ટ, લાગણીનો ઉભો હોય. એટલે ભગવાનની ભક્તિમાં બધું કરવાનું છે. ઓફરિંગ કરશે, આ કરશે, તે કરશે, આ કરશે ઘરે. અહીંયા તો બધા ભક્તો આવો તો જેના ઘરમાં માતાજી હોય, જો પતિ પત્ની બે આવતા હોય તો તમે જોજો આ બધી જે ભગવાનને ઉઠાવવાના, ભોગ લગાવવાનો, સ્નાન આરતી ઓફરિંગ કરવાની મોટે ભાગે લેડીઝ કરીએ. રાઈટ ઓર રોંગ? કારણ કે એને ભાવનાઓ છે. પુરુષ જે છે એ છે ને, એ જરા જ્ઞાન, એને જ્ઞાન જોઈએ, તત્વ જોઈએ. શું જોઈએ? તત્વ જ્ઞાન, સમજણ જોઈએ, ફિલોસોફી જોઈએ. છે ને? એટલે બે પ્રકારની નિષ્ઠાવાળા, જેમ સ્ત્રી પુરુષ છે તેવી રીતે મનુષ્ય સમાજમાં બે પ્રકારની નિષ્ઠાવાળા. એક છે જ્ઞાન પ્રાપ્ત કરીને ભક્તિમાં આગળ વધવું છે. જ્ઞાન પ્રાપ્ત કરીને ધીમે ધીમે ત્યાગ કરવું, ને ત્યાગ કરીને ધીમે આગળ વધતું જવું છે. તો એની બુદ્ધિ લગાવશે. બુદ્ધિ લગાવી અને જ્ઞાન પ્રાપ્ત થશે. શાસ્ત્રમાં શું સાચું છે તેને સાંખ્ય જ્ઞાન કે ભગવાન જે લોકે અસલી દ્વિવિધા નિષ્ઠા. દ્વિ એટલે બે પ્રકારની નિષ્ઠાવાળા લોકો રહે. એક છે શું કરે કે તત્વ જ્ઞાન સમજીને આગળ વધશે, અને એક છે ઓકે પ્રભુજી અહીંયા પ્રભુજી અહીંયા કીર્તન કરવું જોઈએ. કેમ કીર્તન કરવું જોઈએ? તો કીર્તનમાં લાગીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. પૂછશે નહીં. તો એ સેન્ટિમેન્ટ કહેવાય. શું કહેવાય? લાગણી. એક છે બુદ્ધિ લગાવ, કેમ મારે કરવું જોઈએ. એક છે બે વ્યક્તિ આવે ને, એક વ્યક્તિ તમે જો 10-15 લોકો આવે ને, એક એમ કહી ગયા સાયકલ એ નહીં, આ શું કરવાનું એમ પૂછશે. અને બીજો આવશે કે એમ કરવાનું. આ બધા કરે છે, આપણે પણ કરો. રાઈટ? એટલે ભગવાન એમ કહે શ્રી ભગવાન વાચ લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા ભોક્તા મયા જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિના. બે પ્રકારની નિષ્ઠાવાળા હોય. એક વ્યક્તિ જ્ઞાનના આધારે આગળ વધે, એક વ્યક્તિ ભગવાન માટે કાર્ય કરે. બરાબર ને? એટલે એ પ્રકારે ભગવાન એને જવાબ આપે છે. અને હવે ભગવાન જે છે એ આ ત્રીજા શ્લોકથી 9મા શ્લોકમાં ભગવાન કહે છે કે કોઈ વ્યક્તિએ જો આધ્યાત્મિકતામાં પ્રગતિ કરવી હોય, ભગવાન સાથે સુરમાં સુર મેળવવો હોય તો એને કેવી રીતે કાર્ય કરવાના છે એ વસ્તુ નિષ્કામ કર્મયોગની વાત અહીંયા કરશે. ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરવું. એટલે ભગવાને અર્જુને પહેલા શું કીધું હતું? બીજા અધ્યાયમાં ગુરુના હત્વા હિ મહાનુભાવાન દીક્ષામ ભોક્તુમ ઇપાલોકે હત્વાર્થ કામમ તુ હિ હવે પુણ્યા ભોગાનુધીર પ્રતિજ્ઞાન. ગુરુજનો અને મહાન વ્યક્તિઓને મારીને જો રાજ્ય પ્રાપ્ત કરશું તો એ રુધિર પ્રતિજ્ઞાન, એ રક્ત રંજિત હશે. એની કરતા હું ભીખ માંગીને કામ કરીશ. શું કહે? ભીખ માંગીને જંગલમાં રહીશ. તો એનો જવાબ ભગવાન અહીંયા આપી રહ્યા છે. બીજો ચોથો શ્લોક શું છે? ચોથો શ્લોક સોરી ન કર્મણામ આરંભાન નૈષ્કર્મ્યં પુરુષોસ્નુતે ન ચ સંન્યાસાદ એવ સિદ્ધિ સમાધિ ગચ્છતિ. એ કહે છે કે ન કર્મણામ આરંભાન, મનુષ્યને કર્મનો સદુપયોગ પ્રારંભ ન કરવાથી. એટલે જંગલમાં જઈને આપણે બેસી જઈએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. વૃંદાવનમાં જઈએ અને બેસી જઈએ એટલે તમે બધા આવો છો એક વર્ષથી અને તમને દેખ્યું કે હા હરે કૃષ્ણ કૃષ્ણ કરવું જ જીવનનું લક્ષ્ય છે અને વૃંદાવનમાં જતા રહો. હવે હું વૃંદાવનમાં જઈને કરું, કીર્તન કરીશ, જપ કરીશ, હરે કૃષ્ણ 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 હરે
સારું છે, પણ હજી આપણું શુદ્ધિકરણ થયું એટલે આપણે એકાંતમાં જઈને શુદ્ધિકરણ ભજી શકીએ નહીં. હજી આપણી લાયકાત છે નહીં. એવું અહીંયા અર્જુન જે ભીખ માંગીને જંગલમાં રહીશ એમ કહે છે, તો તું હજી તારું હજી મારા પ્રત્યેનો પ્રેમ જાગૃત નથી થયો. ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ જાગૃત થયો? આપણો બધાનો ભગવાન સાથે પ્રેમ જાગૃત થયો? થયો? થયો માતાજી? થયો? ના થયો કહેવાય. હે હજી આપણે કોઈ એમ કહી દે ખબર નહીં પડતી આવી રીતે કામ કરવું જોઈએ, તરત દુઃખ લાગી જાય. લાગી જાય કે નહીં લાગી જાય? તો એ ભગવાન સાથેનો પ્રેમ નથી થયો. સમલોષ્ટ કાંચન છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહે છે, શું કહે છે કે જે ભગવાનનો ભક્ત છે એ ગુરુ શું છે, ગુરુ આપીના વિચરે. મોટા મોટા આફતો આવી જાય તો બી ડગે નહીં. મેરુ તો ડગે પણ જેના મંડળા ડગે નહીં. એવું છે ને કઈ ભજન. તો જે વ્યક્તિ મોટો ભક્ત બની જાય એનું કદી મન ડગશે નહીં. એ પથ્થરને સમહ કંચન, કંચન એટલે સોનું, અને લોષ્ટવ્રત અને પથ્થર કચરો એને બેવ સમાન જોશે. આપણી એવી બુદ્ધિ છે. અહીંયા એમ કે યુનિકોર્નમાં છે ને એક વ્યક્તિએ 100 માણસને ઉભા રાખેલા છે. શું રાખેલા છે? 100 માણસને ઉભા. પારેખ બ્રધર્સ વાળાએ. પારેખ બ્રધર્સ છે ને, હે આરે પારેખ વાળાએ 100 વ્યક્તિઓને ઉભા રાખેલા છે. જેટલા બી આવે ને લાઈન બી કરવા દેવાની, બધાને પગે 10 ગ્રામ સોનું ફ્રીમાં આપવા. શું કીધું છે? જેટલા બી આવે ને 10 ગ્રામની બિસ્કિટ આપી દેવાની, નાની નાની બધી કુકીઝ છે ફ્રીમાં. એટલે બિચારા લોકો આવે ને તડકામાં ઊભું બી નીકળવું પડે, ફટ લઈને મળી જાય, ઘરે જતા રહે. આપણે બધા જશું કે નહીં જશું? આપણે બધા જશું કે નહીં જશું? તો આપણે ભગવાનનો પ્રેમ હજી થયો નથી. સમલોષ્ટ કાંચન અર્જુન ભગવાનને કહે, ભગવાન કૃષ્ણ કહે છે કે જે ભગવાનના ભક્ત છે એના માટે પથ્થર અને સોનું એક સમાન છે. હે તો આપણે જે એ અવસ્થા નથી. તો એ અવસ્થા ક્યારે આવશે? અહીંયા રહેશું, અહીંયા પ્રવચન સાંભળીશું, ભક્તોનો સંગ કરીશું, કીર્તન કરીશું, અને હંમેશા પ્રસાદ ખાશું, અને ભગવાનના પ્રચારનું, ભગવાનના જે વાણી છે એટલે ભગવાનની જે ભગવદ ગીતા છે એનો પ્રચાર કરીશું. એમ કરતા કરતા આપણું શુદ્ધિકરણ થશે અને આપણે ભગવાન પ્રત્યે પ્રેમ જાગશે. પ્રેમ જાગશે પછી માળા કરવામાં પણ રુચિ જાગશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અત્યારે આપણે એવી વૃત્તિ છે કે 16 માળા કરવાની છે. ક્યારે થશે? હે અહીંયા બધા જે ભક્તો છે તમારા બીજું કે પ્રભુજી આજે તમે પ્રવચન આપ્યું ને અમને ગુરુ બનાવવાનું મન થઈ ગયું. શું કહેશો? પ્રભુજી અમારે ગુરુ બનાવવા છે તો અમને 16 માળા કરવી પડશે. તમારે શું કરવી પડશે? 16 માળા કરવી પડશે. 4 નિયમોનું પાલન કરવું પડશે, સત્સંગ કરવો પડશે, પ્રચાર કરવો પડશે, આ બુકો વાંચવી પડશે. એમાં તમારે રુચિ જાગી અને તમને બહુ વાંચવાનું મન થઈ ગયું હોવું જોઈએ. ત્યારે તમને દીક્ષા મળશે. તો બધી બધી વાત છે. હા હેલો ને. તો પહેલા 16 માળા કરવાનું કે એટલે પ્રભુની 16 બધી માળા કેમ થાય? પણ જ્યારે ભગવાન સાથે પ્રેમ થઈ જાય 16 કેમ, 18 કેમ, 20 કેમ, બીજી બે કલાક, ત્યારે આપણને ભગવાન સાથે પ્રેમ થયો. સમજ આવે છે આપને? રાઈટ ઓર રોંગ? હા. તો આપણે આપણી જાતને ચેક કરી શકીએ કે મને ભગવાન સાથે પ્રેમ છે કે જગત સાથે પ્રેમ છે. કોની સાથે પ્રેમ છે? જગત સાથે પ્રેમ છે કે આપણી સાથે પ્રેમ? આપણી સાથે પ્રેમ હોય એટલે આપણે શું કરીએ? મારો છોકરો જે છે ને આઈએસ ઓફિસર બનાવીએ. આપણે શું બનાવીએ? આઈએસ ઓફિસર. આપણો છોકરો એ 10th ની એક્ઝામ છે, થોડો ભણી લેવો જોઈએ ને તો નોકરી શું પડે એને લેવો ને. અને આપણે મારા છોકરાની એક્ઝામ છે એટલે આજે સત્સંગમાં નહીં સીધું શું કરીએ આપણે? મારે આજે મારા છોકરાની એક્ઝામ છે, એની તૈયારી કરાવવા માટે થઈને મારે આજે સત્સંગમાં નથી જવું. તો પ્રેમ કોની સાથે છે? છોકરા સાથે છે. ભગવાન સાથે પ્રેમ ક્યાં છે? એવી રીતે દરેક વ્યક્તિ પોતાની જાતને ચેક કરી શકે કે મારે સાચો પ્રેમ ભગવાન સાથે છે કે નહીં. એટલે ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે કર્મનો આરંભ નહીં કરવાથી નૈષ્કર્મ્ય પ્રાપ્ત નથી થતું. નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરવાનું છે. નૈષ્કર્મ્ય એટલે શું?
નૈષ્કર્મ્ય. અહીંયા ભગવાન કહે છે ન કર્મણામ આરંભાન નૈષ્કર્મ્ય પુરુષો સ્મૃતે. નૈષ્કર્મ્ય બોલો બલરામભાઈ, નૈષ્કર્મ્ય છે ને મારે પ્રાપ્ત થવાનું. નિલેશભાઈ હા, વેરી ગુડ. નૈષ્કર્મ્ય એટલે જે પણ કાર્ય કરીએ એનું ફળ રિએક્શન નહીં આવે એટલા માટે નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરવું. એટલે હજુ એમ કે કંઈ નહીં કરું તો કર્મનું ફળ કાઢી કાઢવાનું. કંઈ કરું તો કર્મનું ફળ બને ને, કંઈ કરું જ નહીં તો કર્મનું ફળ કાઢી કાઢવાનું. પણ ભગવાન કે કોઈ પણ કાર્ય નહીં કરીશ તો નૈષ્કર્મ્ય નહીં પ્રાપ્ત થશે. વિરોધ છે ને. ન કર્મના આરંભાન, કર્મનો શરૂઆત ની કર્મથી નૈષ્કર્મ્ય પ્રાપ્ત નહીં થતું. શું કહે છે? ન ચ સંન્યાસનાત એવ સિદ્ધિ સમાધિ ગચ્છતિ. જીવનમાં સફળતાનો પ્રાપ્ત નહીં થાય. શું અનુવાદ કરી રહ્યા ભગવાન પ્રભુપાદ પ્રભુપાદ મહારાજ કી જય. મનુષ્યને કર્મનો સમૂહ પારણ ન કરવાથી ન તો કર્મફળથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મ ત્યાગથી તેને પૂર્ણતા સિદ્ધ થાય. એટલે કેમ એવું થાય છે? કારણ કે જે વસ્તુ છે એ તો આત્માની આપણી ચેતના જે છે એનું શુદ્ધિકરણ કરવાનું છે. જ્યારે એ શુદ્ધિકરણ નહીં થાય ત્યાં સુધી નૈષ્કર્મ્ય પ્રાપ્ત નહીં થવાનું. એટલે ઘણા લોકો શું કરે, અહીંયા અમુક શંકર સંપ્રદાય છે. શંકર સંપ્રદાય ખબર ને? માયાવાદીઓનો સંપ્રદાય છે. શંકરાચાર્ય આવી ગયા. 6ઠી સદીનો શંકરાચાર્ય આવ્યા. કોને ખબર છે? શંકરાચાર્ય કઈ સદીમાં આવ્યા? શિવજી, ભગવાન શિવજી જે છે એમને રૂપ ધારણ કરી અને કલિયુગમાં જે બુદ્ધવાદ ફેલાયેલો હતો એ બુદ્ધવાદને નષ્ટ કરવા માટે શંકરાચાર્ય તરીકે અવતરિત થાય છે. કોને ખબર છે? તમને ખબર છે? શું એ આવ્યા બતાવવા માટે કે બૌદ્ધિઝમ જે છે એ બહુ પ્રચાર પ્રસારમાં હતો. તો એમ સનાતન ધર્મ જે આપણી સંસ્કૃતિ છે હા તો એમ જેમ જોખમ બુદ્ધ ધર્મ આવ્યો કરતા કેવી રીતના આવ્યો બુદ્ધ ધર્મ? બુદ્ધ ધર્મ આવ્યો કારણ કે બ્રાહ્મણો હતા. એ બ્રાહ્મણો વેદમાં લખેલું હતું કે યજ્ઞ કરવાના અને યજ્ઞની પરીક્ષા કેવી રીતે થાય? એમાં ગાયને હોમી દેવાની, એમાં બળદને હોમી દેવાનો, એમાં ઘોડાને હોમી દેવાનો અને એ હોમીને પછી એને ખાઈ જવા માંડ્યા. હોમીને ખાઈ જવા માંડ્યા. તો એનો ઉદ્દેશ પહેલા શું હતો કે યજ્ઞ બરાબર થયો કે નહીં એની પરીક્ષા હતી. યજ્ઞ અને એ યજ્ઞમાં વ્યક્તિ ઓકે થયો છે ત્યારે એ સાબિત કરવા માટે ઘોડો હોમતા. હવે ઘોડો હોમતા કે આને હોમી દીધા પછી કરવાનો શું? પણ પહેલા તો એ સાચો જ્યારે યજ્ઞ થતો ત્યારે એ જુવાન થઈને બહાર આવતો. ગઢો ગયો હોય અંદર જુવાન થઈને બહાર આવે અને બીજા જન્મમાં એને મનુષ્ય જ મળી જાય તરત જ. બીજા બધી યોનિમાં નહીં જવું પડે. આ બે લાભ થતા એટલે એ જીવ પર કૃપા થઈ. યજ્ઞ ખોટા થવા માંડ્યા. યજ્ઞ ખોટા થવા માંડ્યા કે હવે ઘોડો અંદર શીખાઈ જાય. તો શીખાઈ ગયેલા ઘોડાને કરવો શું? એટલે એના નામે બધા માંસ ખાવા માંડ્યા. શું ખાવા માંડ્યા? માંસ ખાવા. અત્યારે પણ આપણે જોઈએ ને પહેલા મેં જોયું, હમણાં જ જોયું પેલું હોય આ છેલ્લો શ્લોક છે એટલે પછી 5મા શ્લોકથી આગળ લેવું આપણે. તો પેલું શું આવે? શ્રદ્ધાંજલિ. બેસવું કે ને માણસ મરી જાય એટલે બેસવું રાખે કે નહીં રાખે? તો બધા શ્રદ્ધાંજલિ આપવા જાય. ફૂલ હોય ફૂલને ઓફર કરે. પેલાના જે દિવાંગર હોય એને ભગવાન પ્રાર્થના કે આના આત્માને શાંતિ મળે એવું હોય ને. પણ હવે એ ફૂલને ઓફર કરે કે આ ફૂલ પાંખડીમાં નાખવી ક્યાં? એટલે હવે જુવારની ચણ લઈ આવ્યા. શું લઈ આવ્યા? નહીં, જુવારની ચણ લેવાની ઓફર કરો. મેં કીધું કેમ આવું લઈ આવ્યા? કે આટલા માટે કે પેલી ફૂલની પાંખડીને ક્યાં ડિસ્ટ્રોય કરવી? આ ચણ તો નાખી દઈએ કબૂતરને એટલે ચણ ખાઈ તો લે કબૂતર. એટલે આને શું કહેવાય? મનોઘડત કહાનીયા. શાસ્ત્રોમાં નથી આવ્યું તો મનોઘડત. એવી રીતે મનોઘડત વૃત્તિઓ જાગૃત થાય કે આ બેલ અંદર નાખ્યો યજ્ઞમાં આને અંદર શેકાઈ ગયો. ખાવાની તો મજા આવશે, ખાઈ લો એને. થયો ને એમ કરીને બહુ બધા બ્રાહ્મણો ખાવા માંડ્યા. 1 વર્ષ ગયા, 100 વર્ષ ગયા, 50 વર્ષ ગયા, 500 વર્ષ ગયા, 1000 વર્ષ ગયા. બધા બ્રાહ્મણો ધીરે ધીરે
માંસાહારી થઈ ગયા ને. આપણે જોઈએ હમણાં કે બ્રાહ્મણો માંસ ખાય, દારૂ પીવે, અને થોડું સીતારામ લક્ષ્મણને ઓળખે, પણ એ લોકો અમેરિકા જતા રહે એટલે લોકો ત્યાં પણ પાછા માંસ ખાય, દારૂ પીવે. અને ધીમે ધીમે બીજી પેઢીમાં એ બ્રાહ્મણનો છોકરો રામ શું છે, સીતા શું છે એ પણ નથી ઓળખતા. થાય ને? તો 50 વર્ષમાં તો ફેરફાર આવે, 500 વર્ષમાં તો ફેરફાર એ જમાનામાં આવી ગયો. વેદમાંથી પરીક્ષિત મહારાજ ગયા ને એટલે પછી 2000 વર્ષે આવો તફાવત આવી ગયો. બ્રાહ્મણો માંસ ખાવા માંડ્યા, અને એટલું બધું માંસ ખાવા માંડ્યા એટલે ભગવાને વિચાર્યું કે આ બધા માંસ ખાય અને બધા નરકમાં જાય તો અંદર રોકવા કેવી રીતે, અને એ પણ વેદમાંથી બોલીને ખાય. વેદમાં યજ્ઞ કરવામાં હોમવાનું લખેલું છે. એટલે બુદ્ધ તરીકે અવતરિત થયા ભગવાન કૃષ્ણ 27 અવતાર, અને કીધું આ માંસ ખાવું જોઈએ નહીં. તો બધા કે શાસ્ત્રો પર લખેલું છે કે શાસ્ત્રોને ભૂલી જાઓ. કેમ કે શાસ્ત્રો તો શાસ્ત્રોને ભૂલી ગયા એટલે નાસ્તિક થઈ ગયા. બધા શું થઈ ગયા? નાસ્તિક. ધીમે ધીમે નાસ્તિક થઈ ગયા, શૂન્યવાદી ફિલોસોફી આવી ગઈ, બુદ્ધનું પ્રચલન વધી ગયું, અને ચારે બાજુ બુદ્ધ ધર્મ ફેલાઈ ગયો અને બધા નાસ્તિક થવા માંડ્યા. એટલે શિવજી એટલે ભગવાનની ભક્ત છે અને એ વિચારે છે કે આપણને પાછા વાળવાના, એટલે કે ઓકે કંઈક તો આ લોકોનો ફેરફાર કરવા માટે અવતર થયા. એટલે એ શંકરાચાર્યનો અવતાર, એટલે એને બુદ્ધને નકારી દીધા. તો કે જગત મિથ્યા, જગત મિથ્યા પણ ભ્રમ સત્ય છે. એટલે કે ભ્રમ પણ કશું નથી. બુદ્ધ કે ભ્રમ નથી, જગત એ કંઈ નથી, બધું નકામું છે. અને આ કહે કે નહીં, ભ્રમ સત્ય છે, જગત મિથ્યા. એટલે એક વસ્તુ ઉમેરાઈ. શું ઉમેરાયું? ભ્રમ જે બુદ્ધ હતા એ બે વસ્તુને નકારી. જગત એ નકામું, આ બધા શરીરના જે છે ને સાયન્ટિફિક રિએક્શનથી ઉત્પન્ન થયું છે એને વિઘટિત કરી દે એટલે દુઃખ રહે નહીં. એટલે જગત એક નકામું છે અને ભ્રમ જેવું કંઈ છે જ નહીં. શંકરાચાર્ય એવા નહીં, ભ્રમ છે, જગત નકામું છે. અને ત્યાર પછી 14મી સદીમાં ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. શું કીધું? ભ્રમ જરૂરી છે, જગત એ જરૂરી છે, પણ જગત ટેમ્પરરી છે. એ જગતનો ઉપયોગ કરીને ભગવાનના ધામમાં જવું. તો એવી રીતે ધીમે ધીમે એમાં ઉમેરો થતો. સમજમાં આવે છે વાતને? એ આપણે પછી તો એ માયાવાદી જે છે, શંકરાચાર્ય જે ફોલો પેલું કર્યું, ધર્મની સ્થાપના કરી, એને માયાવાદ ધર્મ કહેવાય. શું કહેવાય? તો એ માયાવાદ ધર્મમાં પહેલું શંકર સંપ્રદાય. તો શંકર સંપ્રદાયમાં શું કહે કે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો સંન્યાસ લઈ લેવાનો. શું લઈ લેવાનો? અને કહેવાનું નમો નારાયણ. હું બી નારાયણ, મેં બી નારાયણ. હેલો ને? ત્યારે શંકર સંપ્રદાય આપણે જોયો નહીં, પણ તમે બી નારાયણ, હું પણ નારાયણ, નમો નારાયણ. તો અહીંયા એ વાતનું ખંડન થાય છે. તો કે ન કર્મણાં આરંભા નૈષ્કર્મ્ય અનુશોષતે ન ચ સંન્યાસના એવ સિદ્ધિ સમાધિ ગચ્છતિ. સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. કે સિદ્ધિ પ્રાપ્ત થાય આગળ જોઈશું આપણે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બધા માટે પ્રસાદ છે અને બધાને પ્રસાદ લીધી જાવ.